સુરતમાં એક 1.5 વર્ષના બાળકના અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે। સુરત જિલ્લા પોલીસે માત્ર 12 કલાકની અંદર આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 1.5 વર્ષના બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું છે। ઉત્તર પ્રદેશના દંપતીએ બાળકનું અપહરણ કર્યું હતું। દંપતીને સંતાન ન થતું હોવાથી તેમણે બાળકનું અપહરણ કર્યું હતું। જિલ્લા પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી છે। પલસાણાના તાતી થૈયા ખાતેથી આ બાળકનું અપહરણ થયું હતું। શાકભાજી માર્કેટ નજીકથી 1.5 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું। પોલીસે સીસીટીવીના આધારે અપહરણનો ભેદ ઉકેલ્યો। બારડોલી રેલવે સ્ટેશન ખાતેથી અપહરણ કરાયેલું આ બાળક મળી આવ્યું હતું। પોલીસે અપહરણ થયેલા બાળકને માતા પિતાને સુપરત પણ કરવામાં આવ્યું। આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી, પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે 1.5 વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય। એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી, ટેકનિકલ ઇનપુટ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર 2 આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધા।